શહેરના કાગદીવાડ વિસ્તારમાં આવેલી કામચલાઉ ગૌશાળામાં ગાયોના મોતની ઘટના સામે આવી છે. ઘાસચારા અને યોગ્ય દેખરેખના અભાવે ગાયોની હાલત બેહાલ બની હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં મૃત ગાયના દેહને રખડતા કૂતરાઓ પીંખતા જોવા મળે છે. વિડીયો વાયરલ થતાં જ ગૌભક્તો અને ગૌરક્ષકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. દુધિયા તળાવ પાસે આવેલી આ પાંજરાપોળમાં પશુઓને ખૂબ જ ઓછી જગ્યામાં રાખવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ગૌરક્ષકોનો દાવો છે કે અહીં 150થી વધુ ગાયોને પૂરતા ખોરાક અને પાણી વિના રાખવામાં આવી હતી. મામલો ગંભીર બનતા નવસારી મનપાના ડેપ્યુટી કમિશનરે તપાસના આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યું છે કે આવી ઘટના અક્ષમ્ય છે અને જવાબદાર સ્ટાફ સામે કાર્યવાહી કરવામાં આવશે. સાવચેતીના પગલાં તરીકે ગાયોને નજીકની પાંજરાપોળમાં ખસેડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં પ્રાથમિક તબક્કે કેટલીક ગાયોને સ્થળાંતરિત કરવામાં આવી છે. ગૌમાંસનો કૂતરો ખાઈ રહ્યો તેવો વિડીયો વાયરલ થયો છે. શું કહેશો? ગૌ રક્ષકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. શું કહેશો? ત્યારે અમુક લોકો અમને મળવા આવ્યા હતા કે મહાનગરપાલિકા દ્વારા જે ટેમ્પરરી પાંજરાપોળ બનાવેલો છે ત્યાંનો એક વિડીયો છે. અમે તપાસ કરાવી રહ્યા છે કે ક્યારનો વિડીયો છે, શું બનાવ બન્યો હતો. તપાસ પછી જે છે અમે આગળ કશું કહી શકાય. અમે એવું છે કે ઇન્સિડન્ટ બન્યો છે, આની તપાસ કરાવીએ છીએ, આ જુદી વસ્તુ છે. તેમ છતાં લગભગ 200થી વધારે ગાયો અહીંયા રહે છે અને બધી ગાયોને પ્રોપર ફૂડ અને પાણી આપવામાં આવે છે ઓલરેડી. અમુક ગાયો એવું પણ હોય કે જે ગયા વખતે જે કોઈ ઇસ્યુ થયો હતો, બીમાર ગાયો જ જે બહાર એકદમ રોડ ઉપર બેઠેલી હોય. આને પણ કેમ કે અત્યારે જે બીજા પાંજરાપોળ જે એનજીઓના મારફતે ચાલે છે ફૂલ છે, તો આને પણ અમે જે છે કે ગાય ત્યાં રોડ ઉપર જ આનું મૃત્યુ નહીં થાય તો એ પણ અમે જે છે પાંજરાપોળમાં લાવી રહ્યા છે. અને અમુક વખતે જે બીમાર હોય 5-10 દિવસ રહે પછી જે છે આનું મૃત્યુ થઈ જાય છે, તો એવું પણ એક ઇસ્યુ છે. નહીં, અત્યારે જે છે અમારે પાંજરાપોળની કામગીરી ઓલરેડી ચાલી રહી છે અને લગભગ ફરવરીના અંત સુધીમાં જે છે બની પણ જશે. ત્યાં 1500થી વધારે ગાયોનો જે છે ત્યાં એક સાથે રહી શકે છે અને સાથે સાથે આનો વેટરનરીનો ખાવાનો પીવાનો પણ જે છે બધી સગવડ આપણે કરી રહ્યા છે. તો ટેમ્પરરીનો ઇસ્યુ જે છે ફક્ત 2 કે 3 મહિનાનો જ રહે, પછી આપણે પરમાનન્ટ પાંજરાપોળ આપણને મળી જશે.